હાલ આપણે છીએ સાસણગીરના ટ્રાફિકમાં. આ તમે જો અત્યારે ટ્રાફિક એકદમ અત્યારે લાઈન ઊભી છે. હવે આ જે સાઈડમાંથી કેટલાક વાહનવાળા જે ઘૂસણખોરી કરે અને આગળ વધી જાય એના હિસાબે થયું હું. આ તમે જો એમ્બ્યુલન્સ એને રસ્તો જોઈએ છે પણ આ જે સાઈડમાં જે ઘૂસી ગયા ને, હવે સામે સાઈડવાળા કોઈ આવતા હોય એટલે એ ટ્રાફિક થયો જામ. પોલીસ પણ આગળ છે, એ પણ ક્લિયર કરાવે છે, છતાં આ લોકો આવી રીતના ઘૂસે. અને આ એમ્બ્યુલન્સમાં તમે જો કે અત્યારે કોઈ ઇમરજન્સી છે, એ ક્યારે ના સાયરન મારે છે પણ આગળ બે બાજુ વાહન પેક થઈ ગયા, હવે હલી હગાય એમ છે નહીં. મતલબ આ જે ઉતાવળવાળા લોકો છે ને, એ એના હિસાબે ઘણી વખત આવા ઇસ્યુ થાય અને આ એમ્બ્યુલન્સને નીકળવાની જગ્યા નથી મળતી. ખરેખર નિયમ ફોલો નથી કરતા એના હિસાબે છે ને આવા ડખા થાય અને આવી અવ્યવસ્થા ઊભી થાય. આપણે તો ટેવાઈ ગયેલા છે, એનાથી કોઈ ઇસ્યુ નથી કે ટ્રાફિક જામ થઈ જાય, કદાચ કલાક નીકળી જાય તો આપણે કોઈ વાંધો નથી. પણ આ એમ્બ્યુલન્સ જે આવી રીતના ફસાય તો વિચારો કે આની જગ્યાએ તમારા ઘરનું કોઈ સભ્ય એની અંદર ઇમરજન્સીમાં એને હોસ્પિટલે પુગાડવું પડે એવી કટોકટી હોય અને તમારી સાથે આવું થાય તો કેવું લાગે. એટલે આવી જગ્યાઓમાં ખાસ કરીને જે જંગલના રસ્તાઓ સિંગલ પટ્ટી હોય ત્યાં તો કમસે કમ લાઇનમાં 20 મિનિટ ઊભો. તમારી પાસે કોઈ દેશનો ચાર્જ નથી, તમારી 2 મિનિટે મોડું પૂગો તો ના હાલે. તો 2 મિનિટ ભાઈ ટ્રાફિકમાં ઊભી લ્યો અને આવી એમ્બ્યુલન્સને જવા દો. 2 હાથ જોડીને વિનંતી છે, કમસે કમ આમાં તો દયા રાખો યાર.